જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા છે 9 અને આપણી આખી રાત આપણે લાઇનમાં ઊભા અને ત્યાં આખી રાત આપણી પ્રોસેસ ચાલી અને મહેનત કરી એટલે અત્યારે જો આપણે ડોકમાં આવી ગયો છે અમરનાથનો યાત્રા કાર્ડ. એટલે હવે જો આપણું યાત્રા કાર્ડ મળી ગયું એટલે આપણે આપણા રૂમે જઈ અને આપણો સામાન બધું પેક કરી રૂમમાંથી ચેકઆઉટ કરી અને આપણે નીકળી જવાનું છે ભગવતીનગર બેઝ કેમ્પ ઉપર અને ત્યાં જઈ અને બસ બુક કરાવી અને આપણે રાત્રે નીકળી જવાનું થાય અહીંયાથી પહેલગામ માટે. એટલે જો અત્યારે આપણે રૂમ બાજુ જઈએ છીએ તો એ પહેલાં આપણે ક્યાંક ચા નાસ્તો કરી લઈએ કેમ કે સવારનો કંઈ ચા પાણી નાસ્તો મળ્યો નથી આ કાર્ડને વાહે. એટલે હવે કાર્ડ મળી ગયું હોય તો હલો ચા પાણી નાસ્તો કરી રૂમ ચેકઆઉટ કરી અને પછી નીકળીએ આપણે ભગવતીનગર બેઝ કેમ્પ માટે જવા માટે. હાલો તો આપણે અહીંયા આવી ગયા હતા આપણે જ્યાં ચા પાણી પીએ છે બે દિશાના કિરણ ટી સ્ટોલ. ત્યાં જો આપણે ચા પાણી પી લીધા અને થોડોક નાસ્તો બાસ્તો પણ કરી લીધો હોય. હાલો હવે આપણે જઈએ રૂમ બાજુ. હાલો ભાઈ, તો અત્યારે આપણે સવારના વાગી ગયા છે 11:30 અને હવે આપણે નાહી ધોઈ અને રેડી ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને જોઈ લો આપણે ઠેલા બેલા પેક કરી લીધા છે. હવે આપણે આપણો એક ઠેલો અહીંયા નીચે રાખી દેવાનો છે અને એક ઠેલો આપણે લઈ જવાનો છે આપણે ત્યાં. અને જોઈ લો આપણે રાજુભાઈએ નાહી ધોઈને રેડી થઈ ગયા છે ઓકે કમ્પ્લીટ. એટલે હવે આપણે જો આપણે ઠેલા બેલા લઈ હોટલમાંથી ચેકઆઉટ કરી અને અહીંયાથી નીકળી જઈએ આપણે ભગવતીનગર બેઝ કેમ્પ જવા માટે. ભગવતીનગર બેઝ કેમ્પ જઈ આપણી બસ બુકિંગ કરાવવાની છે. બસ બુકિંગ કરાવશો એટલે આપણી બસ કદાચ મારા અંદાજે રાતે 3 વાગ્યાની આજુબાજુ ઉપડતી હોય. એટલે હવે ત્યાં જઈએ તો પાકી ખબર પડે. પછી બસમાં બેસીને આપણે નીકળી જવાનું હોય પહેલગામ માટે અને પહેલગામથી આપણે પછી કરવાની છે યાત્રા શરૂ. તો હાલો હવે આપણા બેગ લઈ અને હોટલ ચેકઆઉટ કરી અને નીકળીએ અહીંયાથી. જો ભાઈ આ આપણે રોકાણા થઈ હોટલ છે, જોઈ લો આપણે આ સરદારજીની હોટલ છે આપણે જોઈ લો. અને આપણો આ બેગ આપણે જો ભાઈ રાજુભાઈના ભાઈ જાય રહ્યા બેગ રાખવા માટે અહીંયા બેગ રાખી દે છે ઉપર. અને પછી હવે આપણે અહીંયાથી નીકળી જવાનું હોય ભગવતીનગર બેઝ કેમ્પ ઉપર. આપણે થઈ ગયા જોઈ લો રેડી કમ્પ્લીટ આવો અને હવે હમણાં નીકળવું અહીંથી બેગ મૂકી દઈએ ને એટલે ભાગીએ. જો ભાઈ આપણે હોટલેથી બહાર નીકળ્યા એ ભેગા જો આપણે અહીંયા વિવેકાનંદ ચોક છે પ્રેમનગરમાં ત્યાં આવી ગયા છે. અને અહીંયા આપણે જો કાલે નાસ્તો કર્યો તો સવારમાં ચા પાણી પીધા હતા ત્યાં આપણે આવી ગયા. આપણે ચા પાણી પીવાની ઈચ્છા હતી એટલે જો દાદા બનાવે છે સ્પેશિયલ આપણા માટે કડક કાઠિયાવાડી ચા. અને અમે રાજુભાઈ ભાઈ ચા બનાવીની વાત જોઈએ, ચા પાણી પી અને પછી અહીંયાથી નીકળીએ બેઝ કેમ્પે જવા માટે. હવે આપણે દાદાએ બનાવી દીધી છે જોઈ લો કડક કાઠિયાવાડી ચા અને આપણે રાજુભાઈ મારી લઈએ ચા ફર્સ્ટ ક્લાસ અને પછી નીકળીએ. હલો હવે અહીંયાથી. હલો ભાઈ, અત્યારે સવારના વાગી ગયા છે 11:30 પોણા 12 જેવું થઈ ગયું છે અને જો આપણે બેસી ગયા ભગવતીનગર બેઝ કેમ્પ જવા માટે રિક્ષામાં. તો અત્યારે રિક્ષામાં બેઠા જાય છે. હમણાં અહીંયાથી 5 થી 10 મિનિટનો રસ્તો હોય એટલે બેઝ કેમ્પે પહોંચી જાઉં અને ત્યાં જઈ અને આપણી બસનો આગળ શું પ્રોસેસ છે એ બધી કરીએ અને પછી આપણે રાતે નીકળવાનું થાય. હાલો તો ભાઈ આપણે ભગવતીનગર બેઝ કેમ્પ પહોંચી ગયા છે અને જોઈ લો અહીંયાથી બેઝ કેમ્પની અંદર જવાય છે. અહીંયા પહેલાં આર્મીવાળા ભાઈ પાસે આપણું બધું ચેકિંગ બેકિંગ કરાવી કાર્ડની એન્ટ્રી કરાવી અને અંદર ઘૂસી જવાનું અને પછી અંદર જઈને આપણે આપણી બસની પ્રોસેસ છે એ બધી કરીએ. અત્યારે સાંજના વાગી ગયા 7 અને આપણે અત્યારે ભગવતીનગર બેઝ કેમ્પ ઉપર અહીંયા આપણે બપોર છે ચૂકી હતા 12:30 1 વાગ્યાની આજુબાજુ. ત્યારના પછી આપણે કાલે આગલી રાત આપણે ઉજાગરો હતો એટલે આપણે નીંદર બિંદર થઈ નહોતી ને એટલે આપણે અહીંયા આવી અને ટેકાવી ગયા હતા રૂમ બૂમ રાખીને. જોઈ લો આ બધા યાત્રી નિવાસવાળા છે જોઈ લો. જો આમાં ઘણા લોકોને રૂમ નથી મળ્યા એ લોકો જો નીચે સૂતા છે જોઈ લો. આપણે ભગવતીનગર બેઝ કેમ્પ છે આર્મીવાળાનો કેમ્પ છે. અહીંયા ઘણાને હોલ મળી ગયા છે, ઘણાને રૂમ મળી ગયા છે. આપણે એક હોલમાં ડોર્મેટ્રી મળી ગઈ છે એટલે જો આપણે અહીંયા આવી અને સૂઈ ગયા હતા અને હવે અત્યારે ઉઠ્યા છે. ઉઠીને જો ચા પાણી પી લીધા છે. હવે આપણે રાજુભાઈ હજી સૂતા છે એટલે હલો જઈએ રાજુભાઈ પાસે. આ આપણો હોલ અહીંયા આપણે આ હોલ રાખી ગયેલ છે. આમાં આપણે ટૂંકમાં એક ડોર્મેટ્રી મળે. આપણે જો અહીંયા ગજલું રાખેલું હોય એ જો અહીંયા રાજુભાઈ સૂતા છે તો એ હજી સૂતા છે. આપણે ઉઠી ગયા તો ચા પાણી પી આવ્યા છે. હવે રાજુભાઈ ઉઠશે એટલે એ પછી ચા પાણી પીવા જાય. ભાઈ આપણે અહીંયા આવી અને પેલું કામ આપણે અહીંયા આવીને આપણી બસની ટિકિટ બુક કરાવવાનું કર્યું હતું. એટલે ટિકિટ આપણે અહીંયા આવ્યા ભેગી બુક થઈ ગઈ હતી, કંઈ ટ્રાફિક બાફિક હતી નહીં. આપણે રાતે 2 વાગ્યાની બસ છે, 2 વાગે અહીંયાથી ઉપડશે
પછી પહેલગામ માટે નીકળી જાય રાતે 2 વાગે. આર્મીના જથ્થા સાથે રવાના થાય 2 વાગે. એટલે અત્યારે તો જો આપણે અહીંયા રૂમમાં રાજુભાઈ સૂતા છે અને આપણે બેઠા છે. જોઈ લો આપણે હવે રાતે 2 વાગ્યા લગાડે અહીંયા બેસવાનું હોવાનું છે. ખાઈ પીને હમણાં પાછા સૂઈ જાવ, પછી રાતે 1:30-2 વાગે ઉઠી અને બસમાં ચડી જાવ એટલે સીધા પહેલગામ. ભાઈ તો પછી હાલના વાગી ગયા હતા 9 અને આપણે થોડી ભૂખ લાગી હતી એટલે બરાબર નાસ્તા પાણીની દુકાનો હતી ત્યાં આપણે રાજુભાઈ આવી ગયા છે. જોઈ લો આ નાસ્તા પાણી ખાવા માટે આવી ગયા છે. જો જો આ સેન્ડવિચ છે, પાઉંભાજી છે, એવું બધું અત્યારે ફરું ફરું ખાવાનો વિચાર હતો કેમ કે બહુ ભૂખ તો નહોતી લાગી એટલે જો આપણે અહીંયા બહાર આવી ગયા છે. હવે તો આપણે પેટ પૂજા તો કરી લીધી છે અને જોઈ લો અહીંયા આપણે બેઝ કેમ્પની અંદર ટ્રાફિક જોઈ લો કવડી પબ્લિક અહીંયા આરામ કરે છે. આ ખણખર બધાને કાલે સવારની જ બસ હશે. કાલે સવારે અહીંયાથી નીકળવા હશે. અત્યારે જો બધા આરામ કરે છે ખાઈ પીને. હવે અહીંયાથી સવારે રાતે 2-3 વાગે બસ ઉપડશે ને ત્યારે બધા નીકળશે અહીંયાથી. જોઈ લો ભાઈ અત્યારે રાતના વાગી ગયા છે 2:30 અને આપણે જો આપણી બસે આવી ગયા છે પાર્કિંગમાં. P19 નંબરની આપણી બસ છે અને આપણી સીટ પણ અંદર છે. આપણે એક આગળ સીટ છે અને એક સીટ પાછળ છે. એટલે આપણે રાજુભાઈ આગળ બેસે ને આપણે પાછળ બેસવાના. જોઈ લો આ છે આપણી બસ. આ હવે હમણાં અહીંયાથી 15-20 મિનિટમાં ઉપડશે પહેલગામ માટે. આખો જો આ પાર્કિંગ ભર્યું હોય ને, જો આખું બસનું જ પાર્કિંગ ભર્યું હોય. આ બધી બસો એક આરે જ ઉપડશે ભાઈ. એક આરે અહીંયાથી બધી બસો ભરાય અને ઉપડી જાય. હમણાં બધા બેસી જાય એટલે એક આરે આ બધી બસોનો જથ્થો ઉપડી જાય. સાથે આર્મીવાળાનો આખો કાફિલો હોય અને બધા એકસાથે અહીંયાથી નીકળશે પહેલગામ માટે. તો હલો હવે આપણે આપણી બસમાં બેસી જઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? તો અત્યારે સવારના વાગી ગયા 7:30 અને આપણે જો ત્યાંથી 70-80 કિલોમીટર આગળ વધી અને આવી ગયા છે અહીંયા રોડ ઉપર એક લંગર જેવું હોય. ત્યાં આર્મીવાળાની બધી ગાડીઓ ઊભી ગઈ છે. આપણા આખા જથ્થાની બધી ગાડી અહીંયા ઊભી ગઈ છે. હવે અહીંયા નાસ્તો પાણી કરવાના છે. નાસ્તો પાણી કરી અને અહીંથી પાછો જથ્થો રવાના થાય એટલે જોઈ લઈએ અહીંયા બેઝ કેમ્પમાં લંગરમાં ગાડી ઊભી ગઈ છે. તો હવે નાસ્તો પાણી કરી લઈએ અને અહીંયાથી આગળ વધીએ. જોઈ લ્યો ભાઈ અંદર હાલે છે લંગર, પરાઠા, સમોસા, મિષ્ટાન, ઘણી બધી આઈટમો છે. આપણે નાસ્તો પાણી કરી લીધા છે એટલે હલો આપણે જઈએ પાછા બરાબર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નાસ્તા પાણીનું હાલે છે, ચા પાણીનું હાલે છે. ઘણી બધી સુવિધા છે ભાઈ. કેટલું માણસ છે, કેટલી જગ્યા છે, પાવરફુલ સુવિધા છે નાસ્તો પાણી ચા પાણીની. હવે ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે 8 અને આપણે નાસ્તો પાણી કરીને જોઈ લ્યો આપણે અહીંયા આપણી બસે આવી ગયા. તો જો આપણે આવી રહ્યા રાજુભાઈ અને આ છે આપણી બસ. જો આપણે બસે આવી ગયા છે આપણે અને જોઈ લ્યો આ હાઈવે ઉપર આપણા જથ્થાની આખી બસો પડી છે. હાઈવે ઉપર જામ કરી અને રાખીને બેઠા છે. અહીંયા હવે નાસ્તો પાણી જમવાનું આ તે બધી પાવરફુલ સુવિધા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ નાસ્તા આ તે એવું બધું મળે છે. તો બધા લોકોએ નાસ્તો પાણી કરી લીધા છે અને ઘણખર લોકો નાસ્તો પાણી કરી અને પોતાની બસે આવી ગયા છે. અને હવે જો હમણાં અહીંયાથી જથ્થો રવાના થાય એટલે બધા ભાગે. હવે અત્યારે વાગ્યા 8:30 અને જો આપણે થઈ ગયા છે નાસ્તો પાણી કરી અને હાલતા. જોઈ લો આપણી બસ પણ હાલતી થઈ ગઈ છે. જોઈ લ્યો અહીંયાનું લોકેશન જોઈ લ્યો ભાઈ. જમ્મુ કાશ્મીરના પહાડો કાંઈ ઘટે નહીં. ભાઈ આ આપણી બસ જોઈ લ્યો ભાઈ, કેવું મસ્ત લોકેશન છે. જો કેમ બાકી નદી બધી પહાડ રસ્તામાં જાય છે આપણી બસો બધી. जो खरीदारी घर के लिए करनी हो. હાલો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા 1 અને આપણે પહોંચી ગયા અહીંયા પહેલગામ. જોઈ લો આપણે બસમાંથી નીચે ઉતરી ગયા છે અને જોઈ લો આપણા રાજુભાઈ પણ ઉતરી ગયા છે. થોડોક ઝીણો ઝીણો વરસાદ છે અને થોડુંક ઠંડી જેવું પણ છે ભાઈ. જો આપણે બસમાંથી ઉતરી ગયા. હવે અહીંયા ચેકિંગ બેકિંગ કરાવીને આગળની શું પ્રોસેસ છે જાય તો ખબર પડે ભાઈ. ચાલો ભાઈ અત્યારે બપોરના વાગી ગયા 1:30 અને આપણે અહીંયા પહેલગામ નોનવાન બેઝ કેમ્પ છે ત્યાં આવી ગયા છે. જોઈ લ્યો અહીંયા આપણે અલગ અલગ લંગરના ભંડારાના હલે છે અને એનું લોકેશન જોઈ લ્યો ભાઈ. પહાડોમાં વાદળા અટતા જાય છે કાયદેસર. ચાલો હવે આપણે થોડુંક ભૂખ લાગી હતી, ખાવા પીવાનું કામ કરી નાખીએ પહેલાં
પછી કંઈક અહીંયા રહેવાનું ગોઠવીએ, કેમ કે આપણે અહીંયાથી હાલવાનું તો કાલે સવારે વહેલું ચાલુ કરવાનું હોય, એટલે તો સુધી અહીંયા જ રોકાવું જોઈએ. હાલો ભાઈ, તો અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે અહીંયા ટેન્ટ રાખી લીધો હોય. જો અહીંયા આપણે ટેન્ટ રાખી લીધો હોય. ટેન્ટમાં જો આપણે ઓઢવા પથરવાની ફૂલ સુવિધા છે. જો રાજુભાઈ પીડ્યા છે ટેન્ટમાં આડા. જો આપણે અહીંયા આવીને પહેલાં તો ખાધું પીધું, ખાઈ પી અને પછી આ ટેન્ટ રાખ્યો. અને હવે આપણે કાલ સવાર સુધી આ ટેન્ટમાં જ રોકાવાનું છે. કાલે સવારે વહેલું ઉઠી અને પછી આપણે અહીંયાથી ચંદનવાડી માટે નીકળવાનું છે અને ચંદનવાડીથી પછી આપણે હાલવાનું છે. તો હાલો હવે આપણે બહાર નીકળીએ ઘડીક વાર. હાલો ભાઈ, અત્યારે બપોરના વાગી ગયા 3. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે અને આપણે ટેન્ટની બહાર નીકળીને આવી ગયા હતા. અહીંયા એક બજાર હતી, બજારમાં ઘૂમરો મારવા માટે, કેમ કે આપણે લેવાનો હતો ટુવાલ. આપણો એક ટુવાલ હતો એ ખોવાઈ ગયો છે. પછી આપણે દુકાને આવ્યા છે, ટુવાલ ગમે તો લેવાનો છે. હવે આપણે આ ટુવાલ પસંદ કર્યો છે રાજુભાઈ, અને આ ટુવાલ લીધો છે આપણે. અને થોડીક અહીંયા ઠંડી વધારે છે એટલે અમે રાજુભાઈએ જો અહીંયા આવ્યા ભેગા બહાર નીકળ્યા પહેલાં કોટ ચડાવી લીધા છે, કેમ કે ઠંડી અત્યારે અહીંયા છે જ. અમુક લોકોને નથી લાગતી, બાકી અમને તો અત્યારે લાગે છે. એટલે જો અત્યારે કોટ પહેરી અને બજારમાં રખડવા નીકળ્યા છે. જો ભાઈ, અહીંયા થોડો થોડો વરસાદ ચાલુ છે અને થોડી થોડી ઠંડી પણ છે. એટલે હવે આપણે અહીંયા પાણીની બોટલ લઈ અને આપણે ઘરે જવાનું પછી કેમ્પમાં, કેમ કે આપણે સવારે જો અહીંયાથી લાઈન લાગે છે. આ આપણે જો એક્ઝેક્ટ ગેટ છે ને, અહીંયાથી આપણે લાઈન લાગશે. ચેકપોસ્ટ જેવું છે પાસ કરી અને પછી અહીંયાથી ચંદનવાડી માટે આપણે વાહન લેવું જોઈએ. અને ચંદનવાડીનું વાહન લઈ અને ચંદનવાડી અહીંયાથી કંઈક 15-17 કિલોમીટર થાય, ત્યાં જવાનું. અને ચંદનવાડીથી પછી આપણે હાલવાનું શરૂ થાય. એટલે હાલો અત્યારે આપણે પાણી લઈ અને કેમ્પની અંદર કરી જઈએ, કેમ કે અહીં ઊભા છે નહીં, થોડી ચાટીએ લાગે ને વરસાદી હારો થોડો થોડો આવે હીર્યો. તો ભાઈ, અહીંયા આપણે રાખી ગયેલા છે ટેન્ટ. જો આ બધા ટેન્ટ છે અને અહીંયા જ આપણે ભાડે રાખેલો છે ટેન્ટ. જો હમણાં આપણો ટેન્ટ આવી જાય અહીંયા. અહીંયા આગળ એક આપણો ટેન્ટ છે, એ ટેન્ટ આપણે રાખ્યો છે. એમાં 2 જણા હું ને રાજુ છે અને બીજા 2-3 જણા છે. 5 જણાને આપે છે ટેન્ટ. એટલે જોઈ લઈએ આપણે. હાલો ભાઈ, રૂંઢાના વાગી ગયા છે 4:30 અને આપણે રાજુભાઈ જો આપણા ટેન્ટમાં આવી ગયા છે. અહીંયા જો 2-3 ભેગા આપણા બીજા છે એ ટેકાવી ગયા છે. એટલે આપણે ટેકાવી જવાની છે, કેમ કે રાતે નીંદર ઓછી થઈ હતી અને કાલે સવારે પાછું વહેલું ઉઠવાનું છે રાતે, એટલે પછી નીંદર થોડી જોઈએ. એટલે અત્યારે 2-3 કલાક ટેકાવી જઈએ, પછી ઉઠીને ખાવા પીવાનું લાન તેજ કરીને પાછા હોઈ જાવ. એટલે હાલો હવે આપણે ટેકાવી જઈએ. બરાબર રાજુ? હા ભાઈ. હાલો ભાઈ, હાલના વાગી ગયા છે 9 રાતના અને આપણે અત્યારે ઉઠી ગયા છે. હવે આપણે ખાવા માટે જવાનું છે. અને જો આપણે ઉઠીને આ બાજુ બહાર આવ્યા તો આપણે જોયું છે અહીંયા જો આપણે ગરમ પાણીની વ્યવસ્થા છે. 24 કલાક ગમે ત્યારે આવો ગરમ પાણી મળે. અહીંયા થોડોક ચાર્જ લઈએ છે. જોઈ લો, આપણે ગરમ પાણીની ફૂલ વ્યવસ્થા છે. ગરમ પાણી કરીને આપે કોઈને કોગરો પાણી કરવા હોય ને આવું ધોવું હોય તો. અને જોઈ લો, આ બાજુ છે આપણા બધા ટેન્ટ. તો હલો આપણે જઈએ ખાવા માટે. જો ભાઈ, અહીંયા હાલે છે અમદાવાદ દરિયાપુર વરાનો ભંડારો. જોઈ લો, શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ દરિયાપુર અમદાવાદ વાળાનો ભંડારો છે. જય બોલે. જોઈ લો ભાઈ, ખાવા પીવાની ભાઈ ફૂલ સગવડ છે. જોઈ લો, બધી બાજુ ભંડારા હાલે છે. ભંડારા લંગરની પાવરફુલ સુવિધાઓ. હાલો તો આપણે ખાઈ લઈએ. જોઈ લો ભાઈ, અહીંયા હાલે છે જો અલગ અલગ ભંડારા હાલે છે. બધાય ભંડારામાં અલગ અલગ જાતનું ખાવાનું છે. મિષ્ટાન, રોટલી, શાક, દાળ, ભાત, કઢી, ખીચડી, ખીર, એવું બધું ઘણી આઈટમો છે ભાઈ ખાવા પીવાની. આપણે ખાઈ પી લીધું છે. એટલે હવે જઈએ છે આપણા ટેન્ટ બાજુ પાછા. ખાઈ પીને પછી આ બાજુમાં મળતું હતું કેસર બદામ વાળું દૂધ. એટલે આપણે રાજુભાઈએ મારી લીધું કેસર ને બદામ વાળું દૂધ. હો ભાઈ, કઈ ઘટે નહીં, કઈ ઘટે નહીં. એ સેવા કરે છે જો ભંડારા વાળા. હાલો ભાઈ, ખાઈ પીને આવી ગયા છે આપણા ટેન્ટે. જોઈ લ્યો, ખાઈ પીને આપણે ટેન્ટે આવી ગયા છે. જોઈ લ્યો, રાજુભાઈ ફોનમાં વાત કરે છે. હમણાં જો આપણે ટેન્ટની અંદર ઘરી અને પછી ટેકાવી જવાનું. હા આપણો ટેન્ટ હલાવી સુઈ જઈએ. સવારે વહેલું ઉઠવાનું છે 3:30 વાગે અને 3:30 વાગે હાલવાનું ચાલુ કરવાનું હોય. લલ અટણે સુઈ જઈએ.
હાલો ભાઈ, અત્યારે રાતના વાગી ગયા છે 11 અને જો આપણે રાજુભાઈ આવી ગયા છે ટેન્ટની અંદર. જો અહીંયા બીજા લોકો છે એ સૂઈ ગયા છે અને હવે આપણે પણ સૂઈ જવાનું છે, કેમ કે સવારે આપણે વહેલું 3 સાડા 3 વાગે ઉઠવાનું છે હાલવા માટે થઈને. હાલો હવે ટેકાવી જઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયા સાથે.